તો સંસાર અશાંતિથી ભરેલો છે. અશાંતિ ક્યારે આવે? જીવન આપણને અત્યારે કેવું લાગી રહ્યું છે? જો તમે નામ ગમે તે આપો, દુઃખ આપો, તકલીફ આપો, જે આપો, પણ આ સંસાર અશાંતિથી ભરેલું છે. કેવી અશાંતિ? તો બોલે જેમ જીવન, આજનું જીવન કેવું છે? બોલે શેરડી જેવું. શેરડી તમે બધાએ તો ખાધી હશે. હવે તો દાંત વયા ગયા એટલે રહી ગયું, બાકી તો શેરડીની મજા ક્યારે આવે જયંતિભાઈ? શેરડી ખાવાની મજા તો બોલે થોડી માંડ શેરડી ખાવાની જામ મજા આવે, ત્યાં શેરડીમાં શું આવે? ગાંઠ આવે. 2-5 મિનિટે બહુ બળ કરીને આપણે આગ્રહ કરીને ગાંઠ કાઢીએ અને માંડ થોડી ખાવાની મજા આવે, ત્યાં પાછી શું આવે? બસ જીવન પણ આવું જ છે. માંડ માંડ મુસીબતમાંથી બહાર નીકળીએ અને હવે લાગે કે હવે હા મસ્ત જિંદગી ચાલી રહી છે, ત્યાં પાછી અશાંતિ રૂપી ગાંઠ આવે અને ગાંઠ જ નડે છે. અને ગાંઠને જ સંસ્કૃતમાં ગ્રંથિ કીધું છે, ગ્રંથિ. અને ગ્રંથિ એટલે બંધાયેલું. અહીંયા આપણે ભગવાનની સામે આપણી કેટલીક જીવનની ગ્રંથિઓ બંધાયેલી છે. પછી ગ્રંથિ નાની હોય તો એને શું કહેવાય ખબર? લઘુ ગ્રંથિ. અને મોટી હોય તો ગુરુ ગ્રંથિ, બૃહદ ગ્રંથિ. તો આપણે એ ગ્રંથિઓ, એ શંકાને દૂર કરવી જોઈએ. હવે શંકા ક્યારે દૂર થાય? એક શંકા સમાધાન ક્યારે થાય? તમે કોઈ ઝાડ નીચે બેઠા હો અને કોઈ પક્ષી આપણને નડતું હોય તો શું કરાય? પક્ષી નડે છે, તમે જપ કરી રહ્યા છો અને ઝાડ નીચે એ તમને નડે છે, તો શું ઊભું થઈ અને પક્ષીને લાકડી મરાય કે પછી શું કરાય? બોલે શાસ્ત્ર એવું કહે છે, રામાયણ એવું કહે છે કે કશું જ ન કરાય. બસ માત્ર તાળી પાડો ને 2-4 એટલે એ પક્ષી ઉડી જાય. બસ રામ પણ એવું, રામ કથા પણ એવું જ કરે છે. જીવનના સંશયને ઉડાડવા માટે જેમ ઝાડ પર જો કોઈ પક્ષી હોય અને એ પક્ષીને તાળી પાડો એમ આપણું પક્ષી ઉડી જાય, એમ આપણા જીવનની સંશય, લઘુતા, કોઈ પણ પ્રકારની ગ્રંથિ હોય એને કથામાં આવો એટલે એ બધી જ શંકાનું સમાધાન થઈ જાય.